टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને પણ મારી વિનંતી છે કે આવા જે પણ પરિવાર હોય એમના ગામો જઈ કે એ લોકો જ્યારે પાછા આવે ત્યારે પણ તમે જે ઇન્ટરવ્યૂ લો તો એમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ એક આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે અને પરદેશમાં કમાવા ગયા છે એ રીતે એમને સહાનુભૂતિથી તમે જો જોશો તો માનું છું એમને પણ સંતોષ થશે। આખી દુનિયામાં ભારતીયો દાયકાઓથી સદીઓથી પહોંચેલા છે। તમે ભૂતકાળ જુઓ ગુજરાતનો તો ગુજરાતમાં 100 વર્ષ પહેલાં બધા આફ્રિકા જતા હતા, અમેરિકા જતા હતા, યુરોપ જતા હતા। એ બધા ત્યાં વર્ષોથી દાયકાઓથી ત્યાં વસી મહેનત કરી અને અબજો રૂપિયા જે કમાયા એ અબજો રૂપિયા એમણે ભારતમાં કે ગુજરાતમાં પરત મોકલ્યા અને અનેક જાહેર સંસ્થાઓ પછી શિક્ષણ ક્ષેત્રની હોય, હોસ્પિટલો હોય, ધાર્મિક ક્ષેત્રની હોય કે ગામના સ્થાનિક વિકાસની હોય, આ બધામાં 100 વર્ષ કરતાં વધુ વર્ષોથી જે ગુજરાતીઓ પરદેશ ગયા છે અને ત્યાં કમાયા છે એમણે આપણા રાજ્યને, આપણા ગામોને, આપણા વિસ્તારોને ખૂબ મદદ કરી છે અને એમના કારણે ગુજરાતની પ્રગતિ પણ ઘણી થઈ છે। એટલે એમને મારી બધાને વિનંતી છે કે કોઈપણ રીતે એક આરોપી તરીકે આપણે ના જોવા જોઈએ પણ સહાનુભૂતિથી જોવા જોઈએ અને મારી સરકારોને પણ વિનંતી છે કે એમને પણ સહાનુભૂતિપૂર્વક આપણા ગુજરાતીઓ છે, આપણા નાગરિકો છે, આપણા ભારતીયો છે એ રીતે એમને મદદરૂપ થવું જોઈએ એવી લાગણી મેં સવારે મીડિયા માધ્યમથી રજૂ કરી હતી અને અત્યારે આપ સૌ મીડિયાના મિત્રો મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો તો આપના